ગુડ મોર્નિંગ. આજે આપણે લિપ સ્પ્રિંગના દાખલા ગણશું. બરાબર, તો એના મેઇન બે સૂત્ર છે. કેન્ટિલીવર પ્રકારની લિપ સ્પ્રિંગમાં એક સિગ્મા બી આપણે જાણીએ છીએ કે બેન્ડિંગ સ્ટ્રેસ થાય, એનું સૂત્ર છે 6PL/NBT². પી મિત્રો લોડ છે, એલ સ્પ્રિંગનો સ્પાન છે, એન પટ્ટીની સંખ્યા, બી પહોળાઈ, ટી જાડાઈ, વાય બરાબર ડિફ્લેક્શન 6PL³ ડિવાઇડેડ બાય ENBT³. તો હવે મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ સ્પાન આપ્યો હોય એ 2L બરાબર લેવાનું હોય, અને જો અસરકારક સ્પાન આપે તો 2LE બરાબર લેવાનું હોય, અને આપેલો લોડ મિત્રો 2P લેવાનો હોય. બરાબર છે, આપેલો લોડ 2P, કારણ કે ડિઝાઇન સિમ્પલી સપોર્ટેડ બીમની છે. હવે જો મધ્ય ભાગનો સ્પાન આપેલ પ્રશ્નમાં તો L1 આ જોઈ શકો છો. L1 બરાબર શું થાય? આ મધ્ય ભાગનો સ્પાન કે યુ બોલ્ટ વચ્ચેનું અંતર. તો ત્યારે એવા કેસમાં મિત્રો આ સૂત્ર સેમ સૂત્ર જ છે જુઓ, પણ એમાં ફરક શું આવે? સિગ્મા પી બી બરાબર 6PL/NBT² ની બદલે LE ઇફેક્ટિવ લેન્થ આવે. તો ઇફેક્ટિવ લેન્થનું સૂત્ર આવી રહ્યું L-L1/2. મિત્રો જીટીયુમાં છેલ્લા 5 વર્ષમાં આ એક જ સૂત્ર યાદ રાખો અને ડેટા આપેલા હોય અને માર્ક લઈ જાઓ, એ રીતે જ દાખલા પૂછાય છે. તો આપણે આવો જ એક દાખલો આપણે જીટીયુ વિન્ટર 2023માં પૂછેલો છે 4 માર્કમાં, એ જોઈએ જે તમારા ટર્મવર્કમાં પણ છે. તો અહીંયા જુઓ, નીચેની વિગત પરથી સેમી ઇલેક્ટ્રિકલ લિપ સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું બેન્ડિંગ સ્ટ્રેસ એટલે કે સિગ્મા બી બરાબર, અને ડિફ્લેક્શન શોધો. બરાબર, આ ડિફ્લેક્શન. તો હવે ડેટા શું આપ્યા છે? સેન્ટ્રલ લોડ. તો મિત્રો સેન્ટ્રલ લોડ બરાબર શું લેવાનું? 2P. એ કેટલો આપ્યો છે? 8 કિલો ન્યૂટન. તો પી કેટલું થઈ જાય મિત્રો? 8નું અડધું 4 કિલો ન્યૂટન. તો પી બરાબર કેટલું થઈ જાય? 4000 ન્યૂટન, કારણ કે 1 કિલો ન્યૂટન બરાબર 1000 ન્યૂટન થાય. હવે અહીંયા આ ધ્યાન રાખવાની બાબત છે કે અસરકારક સ્પાન. તો મિત્રો ડાયરેક્ટ ડેટા આપી દીધો છે, 2LE બરાબર જ લેવાનો. બરાબર, એ કેટલો છે? 900 mm. તો 900 mm આપ્યો છે, તો LE કેટલું થાય? આ રેડીમેડ છે. બરાબર, જો અસરકારક શબ્દ આવે ઇંગ્લિશમાં ઇફેક્ટિવ સ્પાન તો 2LE લઈ લેવાનું. પછી લીવ્સની પહોળાઈ એટલે બી બરાબર કેટલા છે? 50 mm. બરાબર, પછી લીવ્સની જાડાઈ કેટલી છે? 5 mm. જાડાઈ એટલે થિકનેસ ટી, એ 5 mm આપી છે. બરાબર, લીવ્સની કુલ સંખ્યા n બરાબર પટ્ટીની સંખ્યા થાય 10, અને યંગનો મોડ્યુલસ આપી દીધો છે 2×10⁵ ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. બરાબર, તો હવે તમે ધ્યાનથી જોશો તો આ આપણે સૂત્ર યાદ રાખવાના છે મિત્રો, અને ડાયરેક્ટ ડેટા મૂકવાના છે. હવે પહેલી વાર જેને હોય એને સિગ્મા બી બરાબર આ 6 છે. બરાબર, તો એ SIX 6 ડિજિટ છે, ગુણ્યા પી એટલે પી અહીંથી ગોતવાનો કેટલો છે? 4000. LE તૈયાર જ આપેલો છે, જુઓ LE 450. બરાબર, અને મિત્રો છેદો એ હાથેથી ન કરો, મારી જેમ આમ રોલર સ્કેલથી કરો તો સારો લાગે. N બરાબર કેટલા છે? 10. બી કેટલા આપ્યા છે? 50 N. હવે NBT², ટી કેટલો છે? 5નો વર્ગ. બરાબર, આ 5નો વર્ગ. હવે કેલ્ક્યુલેટરમાં કેમ કરાય એનો ડેમો પણ તમને આપી દઉં. અંશ છે, બરાબર, તો એને તમે આમ પણ કરી શકો કૌંસમાં, 6×4000×450, આ કૌંસ પૂરો. બરાબર, આ આન્સર આટલા આવ્યા. હવે ભાગાકારની નિશાની દબાવો, વળી પાછો કૌંસ કરો, પછી અહીંયા વંચાય છે 10×50. હવે આટલું મોઢે આવડે તો ઠીક છે, નહીંતર તમે આમ પણ કરી શકો 5x² અને કૌંસ પૂરો, એટલે ડાયરેક્ટ જવાબ આવશે મિત્રો. સિગ્મા બી બરાબર આ રોકડા માર્ક 864, અને સ્ટ્રેસનો એકમ થાય ન્યૂટન પર mm². બરાબર, તો આટલો ઇઝી દાખલો છે. હવે ડિફ્લેક્શનમાં જાય મિત્રો. તો ડિફ્લેક્શનનું સૂત્ર શું છે? y બરાબર 6. પછી લોડ કેટલો છે ફરીથી જુઓ તો 4000 ન્યૂટન. LE કેટલો છે? 450નો ક્યુબ. તો અહીંયા ઘન આવશે. હવે છેદમાં, હવે મારે અહીંયા જગ્યા થોડીક નાનકડી છે એટલે હું ઝીણા અક્ષર કરીશ.
પણ કાં કાઉન્સમાં કરીશ આવી રીતે. ઈ કેટલો છે 2 ગુણ્યા 10⁵ ગુણ્યા n પટ્ટીની સંખ્યા કેટલી છે 10. બી કેટલો છે બી 50 એને ગુણ્યા ટીનો ક્યુબ 5નો ક્યુબ. મિત્રો તમારે તો આના નીચે જ આ લખવાનું છે. આ આપણો આન્સર પહેલો હતો આન્સર. હવે આ આપણું કામ તો થઈ ગયું. હવે કેલ્ક્યુલેટરની જ કમાલ છે. તો હમણાં શીખડાયું એમ પાછો ડેમો દઉં. પહેલાં કાઉન્સ દબાવો, પછી 6 ગુણ્યા 4000 ગુણ્યા 450. હવે ક્યુબનો જો અહીંયા સિમ્બોલ તૈયાર જ છે, સીધો ક્યુબ, બરાબર, કાઉન્સ પૂરો, બરાબર દબાવો. હવે ભાગાકારની નિશાની, પાછો કાઉન્સ 2 ગુણ્યા 10, પછી આ કોણી દબાવો 10⁵ એને ગુણ્યા પાછા 10, એને ગુણ્યા કેટલા છે 50, એને ગુણ્યા કેટલા છે 5નો ક્યુબ તૈયાર જ છે જુઓ, પછી કાઉન્સ પૂરો. તો આ ડાયરેક્ટ જવાબ, બરાબર. તો આ y બરાબર 174.96. તો આ મિત્રો આને આપણે 175 રાઉન્ડ ફિગર લઈ શકીએ છીએ. ડિફ્લેક્શન માં હોય એટલે આ આન્સર થયો. હવે આન્સર આવી જાય મિત્રો, એને આપણે બ્લોકમાં મૂકવાની પ્રેક્ટિસ રાખો, બરાબર. પરીક્ષામાં રોલર સ્કેલ લઈ અને આના ફરતે એક બ્લોક કરી દો, આવો રેક્ટેન્ગ્યુલર બ્લોક. આ આપણો વાય વાળો આન્સર છે, બરાબર. તો એને ફરતે આવો રેક્ટેન્ગ્યુલર બ્લોક રેડી કરો. તો મિત્રો આ મિડસેમમાં પણ પૂછાઈ શકે છે, જીટીયુની એક્સટર્નલમાંય પૂછાઈ શકે છે, અને તમારા એક્સપેરિમેન્ટમાં પણ આ દાખલો છે. એક્સપેરિમેન્ટ 4 પ્રોબ્લેમ નંબર 7. તો જે મિત્રો ગેરહાજર હોય અને આ ટ્યુટોરિયલ કરી શકે છે, બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ. હવે આપણે લેપ સ્પ્રિંગનો વિન્ટર 2022 જીટીયુનો એક્ઝામ્પલ, જે એક્સપેરિમેન્ટ, સોરી તમને દેખાતું નહોતું, હવે દેખાશે. વિન્ટર 2022 જીટીયુ અને એક્સપેરિમેન્ટ 4નો પ્રોબ્લેમ 10 છે, એ કરીએ છીએ સોલ્વ, જે અલગ રીતનો છે. તો હવે જુઓ, ડેટા શું આપ્યા છે. સેમી એલિપ્ટિકલ સ્પ્રિંગમાં લીવ્સનો સ્પાન 900 mm અને 55 મીમી લીવ્સની પહોળાઈ છે, બરાબર. તો પહેલાં બે ડેટા ધીરે ધીરે લખીએ. 2L બરાબર કેટલું આપ્યું છે 900 mm. હું લખી લઉં પછી તમને દેખાશે. 2L બરાબર 900. તો L બરાબર કેટલું થાય 450 મિલીમીટર, બરાબર. પછી એમાં ડેટા બીજો હતો 55 mm વિડ્થ, 55 mm લીવ્સની પહોળાઈ છે. તો બી બરાબર શું આવે 55 મિલીમીટર. હવે સ્પ્રિંગને મધ્યમાં 50 mm પહોળો બેન્ડ છે જો, એટલે એને L1 બરાબર લેવાનું. L1 શું છે બેન્ડની પહોળાઈ. ઈ કેટલી આપેલી છે જુઓ જોઈ 50 મિલીમીટર. તો મિત્રો આ જ્યારે આપે ત્યારે આપણે ઇફેક્ટિવ લેન્થ ગોતવી પડે, બરાબર. તો ઇફેક્ટિવ લેન્થનું સૂત્ર યાદ છે, આપણે શરૂઆતમાં થિયરીમાં જોયું હતું. એ સૂત્ર હું તમને પાછું રિપીટ લખી દઉં છું. LE બરાબર L છે માઇનસ L1/2 થાય. આને શું કહેવાય ઇફેક્ટિવ સ્પાન, બરાબર. તો L કેટલું છે 450, L1 કેટલું આપ્યું છે 50, એના ભાગ્યા 2, એટલે આ બધું ભાગાકાર એ કરો એટલે 25 અને 450માંથી 25 જાય, 50 ભાગ્યા 2 કરો તો 25 જ આવે ને. તો 425 mm રે. આ આપણને LE મળે. બસ આટલો જ ફરક હતો, બીજો કાંઈ ફરક નથી. હવે દરેક લીફની જાડાઈ જુઓ, દરેક લીફની જાડાઈ 5 mm છે અને લોડ 5 કિલોન્યુટન છે અને સિગ્મા બી આપેલું છે. તો ધીમે ધીમે આ ત્રણેય ડેટા લખીએ. ટી બરાબર આપ્યું છે
5 mm. સિગ્મા બી આપણને આપી દીધું છે 450 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. અને 2p આપણને આપ્યો છે 5 કિલો ન્યૂટન, બરાબર. તો n ગોતવાનો છે એટલે p બરાબર સિગ્મા બી, પછી તમને 2p નહીં દેખાણું હોય, બરાબર છે, એટલે હું થોડુંક અપ લઉં. હવે 2p બરાબર 5 કિલો ન્યૂટન દેખાઈ ગયું, બરાબર છે. તો હવે p કેટલા થાય, બરાબર, p થાય 2.5 કિલો ન્યૂટન, બરાબર. એને 1000થી ગુણો એટલે 2500 ન્યૂટન થાય. તો આપણે n બરાબર શોધવાના છે. તો મિત્રો આમાં તો એક જ સૂત્ર ઉપરથી દાખલો થઈ જશે. એ સૂત્ર કયું છે, સિગ્મા બીનું. સિગ્મા બી બરાબર શું છે મિત્રો, 6pl, બરાબર. અને છેદમાં n બી ટીનો વર્ગ, કારણ કે n જ પૂછ્યો છે તો n ને બનાવો કરતા, તો n સિગ્મા બી ની જગ્યાએ જાય, સિગ્મા બી n ની જગ્યાએ લઈ લે, એટલે અંશ એમને એમ રહે 6pl, છેદમાં n ની જગ્યાએ શું આવશે, સિગ્મા બી ગુણ્યા બી ગુણ્યા ટી નો વર્ગ, તો 6. હવે બસ કિંમત મૂકો અહીંથી, પી ગોતો આમાંથી, આ 2500, પછી એલ કેટલો છે, તો હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું હતું, એલ ઈ લેવાનું છે, રાઈટ. એલ ઈ ઇફેક્ટિવ લેન્થ લેવાની, ઈ છે 425, બરાબર. આના જ માર્ક છે, એલ ઈ લેતા આવડે છે કે નહીં આપણને. અને સિગ્મા બી કેટલો છે, સિગ્મા બી 450 છે, એને ગુણ્યા બી, બી કેટલું આપ્યું છે ગોતો જોઈ, 55, અને થિકનેસ કેટલી આપેલી છે 5, 5નો વર્ગ, એટલે તમે ડાયરેક્ટ 25 લખી શકો છો. હવે આપણે કેલ્ક્યુલેટરનો ડેમો જોઈએ. હવે જુઓ, 6 ગુણ્યા 2500, એને ગુણ્યા 425, કૌંસ પૂરો, ભાગાકારની નિશાની, વળી કૌંસ શરૂ, 450 ગુણ્યા 55 ગુણ્યા 25, આ કૌંસ પૂરો. તો n બરાબર 10.30 આવ્યું. તો અપૂર્ણાંકમાં સંખ્યા ન હોય એટલે n બરાબર 11 આન્સર, બરાબર. પટ્ટીની સંખ્યા કેટલી આવી, 11. આ આપણો આન્સર છે, બરાબર. તો બહુ જ સહેલા દાખલા છે મારી દ્રષ્ટિએ, 4 માર્કમાં પૂછે છે, મિડ સેમમાં પણ આ જ પૂછાશે, તો ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. હવે આપણે લીફ સ્પ્રિંગનો નેક્સ્ટ સમ એક્ઝામ્પલ ગણીએ. હા, એ પ્રેક્ટિકલ 4 એક્સપેરિમેન્ટ 4માં પ્રોબ્લેમ 9મો છે, અને જીટીયુ સમરનો એસ લખું છું, 2022નો છે સમ. હવે એમાં શું આપેલું છે, એક ઇલિપ્ટિકલ સ્પ્રિંગ 1100 મિલીમીટર લંબાઈ ધરાવે છે, બરાબર. 1100 mm લંબાઈ ધરાવે છે, અને સ્પ્રિંગ પર મહત્તમ ભાર કેટલો છે, જુઓ જોઈ, 6000 ન્યૂટન. તો પહેલાં તો આપણે ડેટા લઈ, 2L બરાબર 1100 ન્યૂટન, સોરી મિલીમીટર, તો L બરાબર 550 mm થાય. પછી 2P બરાબર 6000 ન્યૂટન આપેલું છે, તો P બરાબર કેટલું થશે, 3000 ન્યૂટન, બરાબર. આ એક્સપેરિમેન્ટ 4 પ્રોબ્લેમ નંબર 9 જીટીયુ સમર 2022માં પૂછાયેલો છે, જેમાં સ્પાન આપણને આપેલો 1100 mm, થ્રુ એલ બરાબર લેવાય તો એલ 550 થાય, અને લોડ આપણને આપેલો 6000 ન્યૂટન, એ 2P બરાબર લેવાય એટલે P બરાબર 3000 થાય. હવે આગળ જોઈએ, સલામત બેન્ડિંગ સ્ટ્રેસ 300 મેગાપાસ્કલ છે, બરાબર. સલામત બેન્ડિંગ સ્ટ્રેસ 300 મેગાપાસ્કલ, એટલે સિગ્મા બી આપણને આપ્યું છે 300 મેગાપાસ્કલની બદલે ડાયરેક્ટ તમે લખી શકો છો ન્યૂટન પર mm સ્ક્વેર,
પછી વિચલન આપ્યું છે, વિચલન એટલે ડિફ્લેક્શન, એ આપ્યું છે 90 મિલીમીટર. હવે પાટાની પહોળાઈ એટલે બી અને જાડાઈનો ગુણોત્તર 12 છે, એટલે બી છેદમાં ટી બરાબર 12. તો બી બરાબર શું આપેલું છે? 12 ટી. તો પાટાની સંખ્યા સાથે પાટાની જાડાઈ પહોળાઈ બધુંય ગોતો, એટલે એને ગોતવાના છે અને બી ને ટી એ ગોતવાના છે. અને યંગનો મોડ્યુલસ આપ્યો છે 2.1 × 10⁵ ન્યૂટન પર mm². હવે મિત્રો આ દાખલામાં આપણે આગળ વધીએ એ પહેલાં કે આમાં આપણને ક્યાંય એવી મધ્ય ભાગનો સ્પાન કે યુ બોલ્ટ વચ્ચેનું અંતર એવું કાંઈ આપ્યું નથી, તો આપણે L1 લેવું પડે અને એના ઉપરથી અસરકારક સ્પાન ગોતવો પડે. તો આપણે જૂનાને જાણીતા સૂત્ર હતા એ જ આપણે લેવાના છે. તો પહેલાં જુઓ સિગ્મા બીનું સૂત્ર 6PL છેદમાં NBT² અને ડિફ્લેક્શનનું સૂત્ર હવે ગોખાઈ જવું જોઈએ 6PL³ છેદમાં ENBT³. બરાબર. તો હવે આપણે આ દાખલો બહુ સરળતાથી કરી શકીએ. આ એક આગળ કર્યું તો એમ કરી શકીએ, બી ને ટીનો રિલેશન મૂકી શકીએ, પણ એક હજી સરળ રીત છે, એનને કરતા બનાવો. એન અહીંથી કરતા બનાવો તો શું થાય? 6PL છેદમાં સિગ્મા BT². અને અહીંયા આ સૂત્રમાંથી કરતા બનાવો એન બરાબર તો 6PL³ છેદમાં E પછી YBT³. તો હવે 1 અને 2 બેની ડાબી બાજુ જુઓ જો એ સરખી છે, તો જમણી બાજુ 1 ને 2 ને સરખાવીએ. 1 અને 2 ને સરખાવતા તો સરખાવી દઈએ તો જોઈએ શું આવે છે. બરાબર. તો જુઓ 6PL છેદમાં સિગ્મા બી અને T² ને હું T ગુણ્યા ટી લખું છું. બરાબર. છેદ ઉડાડવામાં મજા આવશે. જમણી બાજુમાં 6PL L એકવાર બહાર લઈ લીધો એટલે અહીંયા આવશે L². L³ ને આપણે શું કર્યું? L ગુણ્યા L² કર્યો, એનો ફાયદો થશે. પછી EY પછી બી ગુણ્યા ટી ગુણ્યા ટી ગુણ્યા ટી. ટીના ક્યુબને મેં આ રીતે લખ્યો જુઓ, ટીના ક્યુબને ટી ગુણ્યા ટી. બરાબર. શું કામ? તો કે સામે છેદ ઉડે, અહીંયા કાંઈ નથી તો 1 જ છે. તો જુઓ 6 ઉડી જાય, પી ઉડી જાય, L ઉડી જાય, 6PL. તો અહીંયા અંશમાં શું વધે? L². અહીંયા કાંઈ ન વધે એટલે 1. છેદમાં શું આવે? તો કે સિગ્મા બી તો રહેશે, એ ઉડે નહીં, પણ BT² આટલું, એટલે અહીંયાથી BT² આટલું ઉડી ગયું. તો છેદમાં વધ્યા સિગ્મા બી બરાબર અહીંયા L² વધ્યો અને અહીંયા E ગુણ્યા Y ગુણ્યા ટી વધ્યા. બરાબર. જોઈ લો, વિડીયો પોઝ કરીને એવું હોય તો જોઈ લો, આટલું જ વધે. તો હવે આપણે આ ટીને કરતા બનાવો એટલે જવાબ મળે. એટલે ટી અહીંયા આવે ક્રોસ ગુણાકારમાં. બરાબર. અને સિગ્મા બી અહીંયા જાય એટલે L² ગુણ્યા શું થાય? સિગ્મા બી. અને એના છેદમાં જે લંબાચો વધ્યો તો ટીને દાબી દો, એમને રહે, E ગુણ્યા Y. હવે એની કિંમત મૂકીએ. L કેટલા હતા અહીંથી ગોતો? 550 સ્ક્વેર ગુણ્યા સિગ્મા બી કેટલા હતા? 300 અને E 2.1 ગુણ્યા 10⁵ એને ગુણ્યા Y. ડિફ્લેક્શન આપેલું હતું 90. તો આ બધું ટી બરાબર જ હાઈલું આવે છે. મારી પાસે જગ્યા નથી
એટલે મેં હરોળમાં લખ્યું છે. તમારે નેક્સ્ટ સ્ટેપમાં લખતું જવું. હવે કેલ્ક્યુલેટરનો ડેમો. તો કાઉન્સ કરશું 550, તો સ્ક્વેરની નિશાની આ થઈ ગયું, એને ગુણ્યા 300. હવે કાઉન્સ પૂરો, ઇઝ ઇક્વલ ટુ ડાબો ભાગાકારમાં વળી કાઉન્સ, પછી 2.1 ગુણ્યા 10, પછી રેસ્ટુની નિશાની 5, એને ગુણ્યા 90, કાઉન્સ પૂરો, આન્સર. એટલે 4.80 આવ્યું. 4.8 એટલે આપણે એને લઈ લેશું 5 લઈ શકાય, ચાલે, વાંધો નહીં. અને 6 લઈ શકો, બરાબર. એટલે આપણે અત્યારે લીધું 5 mm. તો હવે આપણી પાસે રિલેશન છે b બરાબર 12t. તો 12t માં કેટલા મૂકશું? 5. એટલે 12 50 60 એમ. તો આપણે આ એક જવાબ મળી ગયો, બરાબર. હવે શું કરશું? સમીકરણ 1 માં આપણે કિંમત મૂકશું. કિંમત b બરાબર 60 અને t બરાબર 5 લેશું, બરાબર. તો n બરાબર શું થાય? અહીંથી જુઓ 6, પછી p કેટલા છે? 3000 ગુણ્યા l કેટલો છે? 550 છેદમાં સિગ્મા b કેટલું છે? 300, એને ગુણ્યા b કેટલું છે? એ આપણને હમણાં જ જવાબ મળ્યો, આ રહ્યો 60. અને t કેટલો છે? 5નો વર્ગ. તો તમે ડાયરેક્ટ અહીંયા 25 લખી શકો છો, બરોબર. હવે આનો ડેમો જુઓ ગણતરીનો. તો પહેલાં કાઉન્સ કરશું, બરાબર. પછી 6 ગુણાકારમાં 3000 ગુણાકારમાં 550, બરાબર, કાઉન્સ પૂરો. પછી છેદમાં ભાગાકાર, વળી કાઉન્સ કરો, 300 ગુણ્યા 60 ગુણ્યા 25, કાઉન્સ પૂરો. આ ડાયરેક્ટ જવાબ 22 આવ્યા. n બરાબર 22 આન્સર, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે નેક્સ્ટ દાખલો, જેમાં મધ્ય ભાગનો સ્પાન આપ્યો હોય, એ કરશું. હવે જુઓ, આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. એમાં આ છે સમર જીટીયુમાં સમર 2021નો, બરાબર. અને તમારું પ્રેક્ટિકલ 4 છે, એનો પ્રોબ્લેમ, સોરી તમને આ દેખાય છે? હા, દેખાય છે. પ્રોબ્લેમ 11મો છે, 4 માર્કમાં છે, બરાબર. લીફ સ્પ્રિંગનો જ છે, જોઈએ. તો લીફ્સનો સ્પાન 2L એ આપ્યો છે 900, બરાબર. તો L બરાબર કેટલું થાય? 450 mm. પછી ડેટા તમે આમ આડાઈ લખી શકો. 50 mm લીવ્સની પહોળાઈ છે, બરાબર. થોડુંક નજીકથી દેખાડી દઉં. જુઓ, ઇલિપ્ટિકલ સ્પ્રિંગમાં લીવ્સનો સ્પાન, લીવ્સ એટલે મિત્રો પટ્ટી, સ્પાન એટલે લંબાઈ, 2L 900 છે. અને 500 mm લીવ્સની પહોળાઈ છે, બરાબર. સોરી 50 મિલીમીટર, 50 મિલીમીટર પહોળાઈ છે. એટલે b બરાબર કેટલું આપ્યું છે? 50 mm. પછી મધ્ય ભાગનો સ્પાન આપ્યો છે, બરાબર, L1 હમણાં આવશે. 25 mm પહોળાઈની બેન્ડ મધ્યમાં છે, એટલે L1 બરાબર 50 mm. એ પણ 50 આપ્યું. જો દરેક લીફની જાડાઈ 4 mm હોય, લીફની જાડાઈ કેટલી છે? 4 mm હોય, અને મધ્યમાં લોડ કેટલો છે? 6 કિલોન્યુટન. તો 2p બરાબર કેટલું છે? 6 કિલોન્યુટન. તો p બરાબર કેટલું થાય? 3 કિલોન્યુટન. તો p બરાબર કેટલું થાય? 3000 ન્યૂટન, બરાબર. તો n શોધો. સિગ્મા b આપી દીધો છે. સિગ્મા b કેટલો આપ્યો છે? 450 ન્યૂટન પર mm સ્ક્વેર. તો n ગોતવાનો છે મિત્રો.
આગળ કર્યો તો એવો જ દાખલો છે આ, બરાબર. આમાં શું કરવું પડશે, મધ્ય ભાગનો સ્પાન આપ્યો એટલે LE બરાબર L માઇનસ L1/2, બરાબર. એટલે આ 900નું અડધું 450 માઇનસ L1 કેટલા છે 25/50/2, એટલે 450માંથી 25 જાય તો 425 જ રહે મિત્રો LE ઇફેક્ટિવ. હવે સિગ્મા બી પરમિસિબલનું સૂત્ર મૂકો 6PLE અપોન NBT², બરાબર. તો n ને કરતા બનાવો એટલે 6PLE છેદમાં સિગ્મા બી અને BT² એમને તો 6, P કેટલો છે 3000, LE કેટલું છે 425, બરાબર. છેદમાં સિગ્મા બી છે 450 ગુણ્યા બી કેટલો છે BB 50 અને T કેટલા છે 4², બરાબર. તો આ આગળના દાખલો જ છે, માત્ર ફરક છે આ 5ની બદલે 4 છે. તો આ આપણે કેલ્ક્યુલેટરનો ડેમો જોઈએ. અંશમાં 6 ગુણ્યા વાંચાય છે તો પહેલાં 6 ગુણ્યા 3000 ગુણ્યા 425 ગુણ્યા કાંઈ નથી એટલે આ કાઉન્સ પૂરો, ભાગાકારની નિશાની. હવે છેદમાં કાઉન્સ 450 ગુણ્યા આ જુઓ 50, એને ગુણ્યા 4નો વર્ગ ડાયરેક્ટ કરી નાખો 16, કાઉન્સ પૂરો ઇઝ ઇક્વલ ટુ જવાબ 21.25 n. તો n બરાબર 22 આન્સર આવે, બરાબર. એટલે આન્સર આવી જાય એટલે એના ઉપર એક આવું બ્લોક કરી નાખો, બરાબર. તો આ તમને એના પછીનો દાખલો 11મો પણ થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. વેલકમ. લિપ સ્પ્રિંગમાં આપણે આગળ વધીએ તો હવેનો જે સમ છે એ GTU વિન્ટર 21નો છે, જે એક્સપેરિમેન્ટ 4માં કેટલામો છે પ્રોબ્લેમ 12મો ને છેલ્લો છે, 4 માર્કમાં પૂછાયેલો છે, બરાબર. તો આપણે 1 બાય 1 આના ડેટા નોંધશું કે સેમી ઇલિપ્ટિકલ લિપ સ્પ્રિંગમાં સ્પાન કેટલો છે 950 અને 60 મિલીમીટર પહોળાઈ છે, બરાબર. તો સ્પાન એટલે 2L, એ છે 950 મિલીમીટર. તો L કેટલું થાય 950નું અડધું એટલે 950 ભાગ્યા 2 એટલે 475 L થાય, બરાબર. હવે આગળ જોઈએ 60 mm લીવ્સની પહોળાઈ છે તો બી બરાબર કેટલું આપ્યું છે 60 મિલીમીટર. હવે 50 mm પહોળાઈની બેન્ડ મધ્યમાં છે, બરાબર. એટલે L1 બરાબર આપણને આપ્યું છે 50 mm. તો એનો મતલબ LE ઇફેક્ટિવ અસરકારક સ્પાન શોધવો પડે, બરાબર. ઇફેક્ટિવ લેન્થ તો LEનું સૂત્ર શું છે L માઇનસ L1/2. તો L કેટલું છે મિત્રો 475, L1 કેટલું છે 50, એના ભાગાકારમાં 2 એટલે 475 ઓછા 25 તો 450 આપણને ઇફેક્ટિવ લંબાઈ મળે, અસરકારક સ્પાન મળે. પછી શું આપ્યું છે લિફની જાડાઈ 4 mm. તો લિફની જાડાઈ T બરાબર 4 mm અને લોડ કેટલો આપ્યો છે 5 કિલો ન્યૂટન એટલે 2P બરાબર 5 કિલો ન્યૂટન, બરાબર. તો 5000 ન્યૂટન 2P બરાબર. તો P એટલે 5000નું અડધું 2500 ન્યૂટન, બરાબર. પછી શું આપ્યું છે સિગ્મા બી. તો સિગ્મા બી આપણને આપી દીધો છે 450 ન્યૂટન પર mm². હમણાં દેખાડું જો આ સિગ્મા બી આપેલો છે, બરાબર.
તો આપણે આમાં ગોતવાનું શું છે, બરાબર, નંબર ઓફ લીવ્સ. એટલે આગળ જેવો પૂછાણો હતો એવો જ દાખલો આ છે કે સૂત્ર આપણને સિગ્મા બી નું આવડે એટલે દાખલો આવડે, બરાબર. 6PLE બરાબર છે છેદમાં NBT². તો મિત્રો તમે જોઈ શકો છો કે જીટીયુના છેલ્લા લેટેસ્ટ 6 પેપરમાં, બરાબર, આ બે સૂત્ર ઉપર આધારિત દાખલા છે અને મોસ્ટ ઓફમાં તો ડેટા એન્ટ્રી કરવાના જ છે. તો એનને કરતા બનાવો, એટલે જે ઉપર અંશમાં છે એ અંશમાં જ રહેવા દો, બરાબર. હવે એની જગ્યાએ કોને આપો, સિગ્મા બીને, જે બેન્ડિંગ સ્ટ્રેસ છે, BT² એમને એમ રહે, અને સિગ્મા બીની જગ્યાએ એનને. આને અહીંયા મોકલવાનો છે, ઓને અહીંયા, બરાબર. તો એન હવે માત્ર કિંમત મૂકવાની છે અને જવાબ લેવાનો છે. પી કેટલા આપ્યા છે, 2500. LE કેટલા છે, 450, બરાબર. હવે છેદમાં સિગ્મા બી આપણને આપ્યું તો આવી રહ્યું 450. જુઓ છેદ ઉડે એવી વ્યવસ્થા આપે છે. પછી બી કેટલો છે, 60. ટીનો વર્ગ એટલે 4નો વર્ગ તમે ડાયરેક્ટ અહીંયા 16 મૂકી શકો છો. એન બરાબર, હાલો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવા, ન ઉડાડતા હોય તો વાંધો નહીં. આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં જ ગણીએ. અંશ જે દેખાય છે એને કાઉન્સમાં મૂકો, 6 ગુણ્યા 2500, એને ગુણ્યા 450, કાઉન્સ પૂરો, વચ્ચે છેદ એટલે ભાગાકારની નિશાની, પાછો કાઉન્સ શરૂ. હવે છેદમાં 450 ગુણ્યા 60 ગુણ્યા 16, કાઉન્સ પૂરો. આ ઇઝ ઇક્વલ ટુ ડાબો ડાયરેક્ટ જવાબ 15.625. તો એન બરાબર શું થઈ જાય, 16. આ એન સંખ્યા છે પટ્ટીની, બરાબર. એટલે આ આપણો આન્સર થઈ ગયો અને 4 માર્ક આટલું કરો એટલે પૂરેપૂરા મળે મિત્રો. તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.